હાંસોટમાં એક જ પરિવારના 5 સભ્યોએ કોંગ્રેસે આપી ટિકિટ. ભાજપના મંત્રી ઈશ્વરસિંહ પટેલના ભાઈનો પરિવાર કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યો છે. ગત વિધાનસભામાં ભાઈ સામે ભાઈનો ચૂંટણી જંગ ખેલાયો હતો. ભરૂચ જિલ્લામાં આવનારી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં રાજકીય ગરમાવો વધ્યો છે. ખાસ કરીને હાંસોટ અને ખરચ વિસ્તારની બેઠકો પર એક જ પરિવારના 5 સભ્યોને કોંગ્રેસે ટિકિટ આપતા રાજકીય ચર્ચાઓ તેજ બની છે. રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના ભાઈના પરિવારના સભ્યો કોંગ્રેસમાંથી ચૂંટણી લડી મેદાનમાં ઉતર્યા છે. હાંસોટ જિલ્લા પંચાયત બેઠક પરથી તેમના ભાઈ વલ્લભ પટેલે ઉમેદવારી નોંધાવી છે, જ્યારે ખરચ બેઠક પરથી તેમના ભત્રીજાની વહુ ફોરમ ધવલસિંહ પટેલે પણ ફોર્મ ભર્યું છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપમાંથી ઈશ્વરસિંહ પટેલ અને કોંગ્રેસમાંથી વલ્લભ પટેલે ઉમેદવારી નોંધાવી હતી. કોંગ્રેસ દ્વારા એક જ પરિવારના કુલ 5 સભ્યોને ટિકિટ આપવામાં આવી છે, જેમાં પતિ પત્ની, પુત્ર, પુત્રવધુ અને દીકરીનો સમાવેશ થાય છે. હાંસોટ જિલ્લા અને તાલુકા પંચાયતની કુલ 18 બેઠકોમાંથી 8 બેઠકો પર આ પરિવાર ચૂંટણી લડી રહ્યો છે. 12 હાંસોટ ભરૂચ જિલ્લા પંચાયતની સીટ ઉપર આજરોજ ખૂબ મોટી સંખ્યાની અંદર કાર્યકરો, આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો મિત્રો ઉપસ્થિત રહી આજે અમે નામાંકન કર્યું છે. આ ભરૂચ જિલ્લાની અંદર જે હાંસોટ તાલુકાની 12 નંબરની જિલ્લા પંચાયતની સીટની અંદર આપણા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્યશ્રી અને ગુજરાત સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રીએ મારા ઉપર જે વિશ્વાસ મૂકી અને આ વિસ્તારની અંદર સેવા કરવાની મને તક આપી છે, એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી છું અને તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે ભરૂચ જિલ્લાનું શ્રેષ્ઠ નેતૃત્વ અને ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાત પ્રદેશના પ્રદેશ પ્રમુખ શ્રી વિશ્વકર્માજી તેમજ અન્ય આગેવાનોએ જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે અને આ વિસ્તારની અંદર આપ સૌ જોઈ રહ્યા છે, ત્યારે મને ખબર છે કે આજે વિપક્ષની અંદર જે લોકોએ ફોર્મ ભર્યું છે તેમને ઉમેદવારો માટે પણ ફાફા ભર્યા છે અને પરિવારની અંદરથી ઘણા લોકોએ ફોર્મ ભર્યા છે એવું મને ખબર પડી છે. ત્યારે આપ જોઈ શકો છો, ત્યારે હું એટલું જ કહીશ કે હાંસોટની જે 16 તાલુકા પંચાયત અને 2 જિલ્લા પંચાયત જીતી અને અગર હાંસોટની અંદર ભગવો લહેરાશે અને એ ભગવા લહેરાશે ત્યારે આપણા સૌના લોકલાડીલા ધારાસભ્યને ગુજરાતના જે મંત્રીશ્રી પાણી પુરવઠા અને જળ સંપત્તિ તેમના હાથ ખૂબ મજબૂત થશે અને આવનાર દિવસોની અંદર ઈશ્વરભાઈ ખૂબ આગળ વધે અને આપ સર્વની જે આજે કાર્યકર મિત્રો અને જે આગેવાનો ઉપસ્થિત રહ્યા છે સૌનો પણ હું આપ સર્વ મારા સૌ ઉમેદવારો વતી એમનો પર ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનાર દિવસોની અંદર ખૂબ જંગી બહુમતીથી અમે લોકો જીતવાના છે એ વાત પર એટલી સ્પષ્ટ છે. ફરીથી આ વિસ્તારની પ્રજા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી છે અને ભારતીય જનતા પાર્ટીને જીતાડવાની છે, એમાં કોઈ બેમત નથી. ફરીથી આ તબક્કે આપણે સૌને વિનંતી કરું છું કે આ વિસ્તારના આપણા લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાતના જે મંત્રીશ્રી છે એમના હાથ મજબૂત કરવા આપણે સૌ ખભે ખભા મિલાવી અને દરેક ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડીએ એ જ અભ્યર્થના સાથે વિનવું છું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે.